चलो मित्रों આપણે આલ્ડીહાઇડ કીટોન અને એસ્ટર સંયોજનોમાં બીજા નંબરના ભાગમાં આપણે આજે મળીએ। હવે કાર્બોનિલ સમૂહનું બંધારણ તમે જાણો છો કે આલ્ડીહાઇડ કીટોન હોય કાર્બોક્સિલિક એસિડ હોય આપણે જેટલા સંયોજનો ભણવાના છે તે બધામાં કાર્બોનિલ સમૂહ તો હોય છે, બરાબર છે। હવે જે કાર્બોનિલ સમૂહ છે એટલે કાર્બોનિલ સમૂહ કોને કહેશો? C डबल बॉन्ड O आ कार्बोनिल समूह। कार्बोनिल समूह में ऑक्सीजन ऊपर बे लोन पेयर इलेक्ट्रॉन होय ज जरूर पड़े ત્યારે દર્શાવવાના, ના જરૂર પડે તો ના દર્શાવો તો વાંધો નહીં, પણ હોય તો ખરા છે। હવે આ છે કાર્બોનિલ સમૂહ, તો તમે જુઓ અહીંયા આ બંધકોણ કેટલાના થાય છે? તો 120 ડિગ્રીના બંધકોણ થાય છે। એનો મતલબ એ થયો કે આ કાર્બન છે કાર્બોનિલ કાર્બન કહેવાશે, એમાં sp2 સંકરણ થયેલું હોય। કયું સંકરણ? sp2। હવે sp2 સંકરણ થયેલું હોય કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે 1s2 2s1 2px1 2py1 અને 2pz1 એટલે આ કક્ષકો એક s અને બે p એ sp2 સંકરણ રચશે, sp2 સંકરણ રચશે। અને એ sp2 સંકર કક્ષક સાથે કાર્બન એની સાથે આ એક સિગ્મા, આ બીજો સિગ્મા અને ત્રીજો ઓક્સિજન સાથે એમ 3 સિગ્મા બંધ પ્રાપ્ત થાય, બરાબર। હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ 1s2 2s2 2px 2py 2pz। ઓક્સિજન એટલે પરમાણુ ક્રમાંક 2 4 6 7 અને 8 થઈ ગયા, બરાબર। આટલું તમને ખ્યાલ આવી ગયો। 1s2 2s2 2px2 2py1 2pz1। તો અહીંયા આ જે કાર્બોનિલ કાર્બન છે એ ઓક્સિજન સાથે એની એક p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વડે સિગ્મા બંધ બનાવશે। આ કાર્બન બીજા અહીંયા જે સમૂહ જોડાયેલો હોય, પરમાણુ જોડાયેલા હોય એના સાથે સિગ્મા બંધ બનાવે એટલે કાર્બોનિલ સમૂહમાં 3 સિગ્મા બંધ થયા, 1 2 અને 3, બરાબર। હવે શું થશે? कार्बोनिल कार्बन ऊपर एक p कक्षक बाकी, आ p कक्षक बतावी। ऑक्सीजन परमाणु पासे पण एक p कक्षक बाकी, जे आ p कक्षक बतावी। तो आ p कक्षक में जे इलेक्ट्रॉन छे एना द्वारा आ समतलनी ऊपर अने नीचे कक्षकोनुं सम्मिश्रण थवाथी पाय बंधनी रचना थશે। કયો બંધ રચાશે? તો પાય બંધની રચના થશે। હવે એ પાય બંધ હું તમને અહીંયા બતાવું કે આ પ્રમાણે છે। આ પ્રમાણે પાય બંધ છે। આ છે કયો બંધ છે? તો એ પાય બંધ રચાયો। સમતલની ઉપર અને નીચે કઈ કક્ષકો મિશ્ર થઈ? કાર્બન પરમાણુની p કક્ષક અને ઓક્સિજન પરમાણુની p કક્ષક, આ રીતે પાય બંધ રચાશે। અને ઓક્સિજન ઉપર બે અવરોધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ। તો આ પ્રમાણે પાય બંધની રચના અહીંયા આપણને જોવા મળશે, જે કાર્બનના સમતલની ઉપર અને નીચે પાય આણવીય વાદળ પણ કહી શકીએ કે આ પ્રમાણે વાદળ બતાવેલું છે। હવે મિત્રો અહીંયા તમે જોશો તો મેં મોટો ભાગ ઓક્સિજન તરફ બતાવ્યો છે અને નાનો ભાગ છે વાદળનો એ કાર્બન તરફ બતાવ્યો છે। આ શું કહેવા માંગે છે? તો કે કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે ભાગીદારીનું ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલું રહેશે અને ઓક્સિજન તરફ ખેંચાયેલું રહે એટલે આ ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત બનશે અને આ કાર્બન છે એ આંશિક ધન વીજભારિત બનશે। એનો મતલબ થયો કે કાર્બોનિલ સમૂહમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ બંધ ધ્રુવીય બંધ બને છે અને બંધ ધ્રુવીય હોય એટલે એ દ્વિધ્રુવ ચાક માત્રા દર્શાવે, એ દ્વિધ્રુવ ચાક માત્રા દર્શાવશે। બંધ ધ્રુવીય બને કાર્બન ના વિદ્યુત ઋણતા ઓછી હોવાના કારણે ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ ખેંચી જશે એટલે આ ભાગ મોટો બતાવ્યો છે, આ ભાગ નાનો બતાવ્યો, આ કોઈ પગલા નથી। ઓકે,
તો આ પ્રમાણે બંધ ધ્રુવીય બને. તો પછી આ જે કાર્બોનિલ કાર્બન ધન વીજભારિત બન્યો, તો આ કાર્બોનિલ કાર્બન જે ધન વીજભારિત છે એ લુઈસ એસિડ કહેવાશે, અને આ ઓક્સિજન છે આંશિક નેગેટિવ છે એટલે એ શું કહેવાશે? લુઈસ બેઝ કહેવાશે. બરાબર? લુઈસ એસિડ અને લુઈસ બેઝ. હવે લુઈસ એસિડ છે ધન વીજભારિત છે એટલે એ શું કરે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર બનશે. કાર્બોનિલ સમૂહમાં કાર્બોનિલ કાર્બન લુઈસ એસિડ તરીકે વર્તે છે એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર બનશે. બરાબર? અને ઓક્સિજન છે લુઈસ બેઝ છે એટલે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર બનશે. આ બે શબ્દો ખાસ યાદ રાખજો. કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અને ઓક્સિજન છે કેન્દ્રાનુરાગી કેન્દ્ર બને. એટલે બે પ્રક્રિયા થાય. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પણ પ્રક્રિયા કરી શકે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા પણ અહીંયા પ્રક્રિયા કરી શકે છે. અને આ જે ધ્રુવીયતા છે એ ઇથર સંયોજનો કરતા વધારે હોય છે. અને sp2 સંકરણના કારણે બંધ કેવો બનશે? 120 ડિગ્રીનો. તો અહીંયા બંધ કોણ છે? 120 ડિગ્રીનો બનેલો અહીંયા આપણને બતાવેલો છે. તો આ પ્રમાણે કાર્બોનિલ સમૂહનું બંધારણ હતું. હવે મિત્રો આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટની વાત કરીએ તો સમજો એકદમ સરળ છે આલ્ડિહાઇડ સંયોજન. તમને 11મા ધોરણમાં મિત્રો 11મા ધોરણમાં તમે કેટલીક પ્રક્રિયાઓ શીખેલા છો, તો અહીંયા હવે એ પ્રક્રિયાઓની ખાસ ચર્ચા કરવામાં આવશે નહીં. તમારી બુકમાં લગભગ મારા ખ્યાલ મુજબ 12.2.1 આ આખો મુદ્દો 11મા ધોરણની પ્રક્રિયાઓ છે જે ચાલી ગયેલી છે 11માના પાઠ્યપુસ્તકમાંથી તમે લખી દેજો. બરાબર છે? હવે આપણે શરૂઆત કરીશું એની 12.1.2. એમાં આલ્ડિહાઇડ સંયોજનની બનાવટ, અને એમાં પહેલી છે એસાઇલ ક્લોરાઇડમાંથી. તો મેં અહીંયા એસિટાઇલ ક્લોરાઇડ પણ લખી શકાય, બેન્ઝોઇલ ક્લોરાઇડ પણ લખી શકાય. તો અહીંયા આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ લખેલો છે. બેન્ઝોઇલ ક્લોરાઇડ. આમાં શું કરવામાં આવે? તો બેન્ઝોઇલ ક્લોરાઇડની બેરિયમ સલ્ફેટ ઉપર સ્થાપિત કરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા એટલે હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા કરવામાં આવશે. હાઇડ્રોજન ઉમેરાશે એટલે આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એનું વૈજ્ઞાનિકના નામ ઉપરથી અહીંયા પ્રક્રિયાને આપ્યું છે રોઝેનમુન્ડ રિડક્શન. સિમ્પલ પ્રક્રિયા છે. જો શું થાય? H2 એક HCl સાથે HCl બનાવશે, બીજું H ત્યાં જોડી જશે અને બીજું H ત્યાં જોડી જાય તો આ પદાર્થ જે બન્યો એ આલ્ડિહાઇડ બને, બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ. આપણે આલ્ડિહાઇડની બનાવટ ત્યાં આલ્ડિહાઇડ બીજું એક આ પ્રક્રિયા છે. બીજી નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી. જો નાઇટ્રાઇલ શબ્દ એટલે સાયનો સંયોજન છે CN, એને નાઇટ્રાઇલ સંયોજન પણ કહેવામાં આવે છે. 11મા ધોરણમાં ભણ્યા છે. અને બીજું એસ્ટર સંયોજનમાંથી. તો પહેલી નાઇટ્રાઇલ છે RCN. તો જો મેં RC ટ્રિપલ બોન્ડ એને લખી SnCl2 ને HCl. તો આમાં શું થાય? SnCl2 twice HCl. આમાંથી બનાવે SnCl4 H2. આ H2 રિડક્શન પ્રક્રિયામાં વપરાય. બરાબર? કઈ પ્રક્રિયામાં વપરાય? રિડક્શન પ્રક્રિયામાં વપરાશે. તો શું થશે આમાં? એક બંધ તૂટી જશે. એક બંધ છે તૂટી જશે અને બંને જગ્યાએ કે કાર્બન અને નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા, એક હાઇડ્રોજન પરમાણુ અહીંયા. એટલે RCH ડબલ બોન્ડ NH. આ પ્રમાણેની એક વચગાવાની આપણને નિપજ પ્રાપ્ત થાય. ફરીવાર આગળ એનું જળ વિભાજન કરવામાં આવે. જળ વિભાજન પાણીની હાજરીમાં પ્રક્રિયા થાય એસિડ વડે. તો આ H2O લખું છું અહીંયા. જો શું થશે? તો આ NH આ H2 સાથે NH3 બનાવશે. શું બનાવશે? NH3. ભલે તમારી બુકમાં નથી આપેલું પણ બને આ NH3. અને ઓક્સિજન છે એ CH સાથે જોડાશે એટલે RCHO આપણને આલ્ડિહાઇડ મળે. જો નાઇટ્રાઇલમાંથી આલ્ડિહાઇડ. તો અહીંયા શું થયું? માં CN સંયોજન હતું. આ CN હતું એ CN નું રૂપાંતરણ CHO માં થઈ ગયું. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે સ્ટીફન પ્રક્રિયા. યાદ રાખજો, આ નામ યાદ રાખજો. આ રોઝેનમુન્ડ છે, આ સ્ટીફન પ્રક્રિયા છે. હવે રિડક્શન કરતા છે
આ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા બીજો એક છે અહીંયા જુઓ, મેં લખ્યું છે DIBALH, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, ગુજરાતીમાં લખેલું છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો એ પણ આની માફક જ પ્રક્રિયા કરશે, બરાબર છે. રિડક્શન અને પછી એનું જળ વિભાજન. આમાં એક થયું ને, આમાં શું થયું? આમાં રિડક્શન, બીજા તબક્કે જળ વિભાજન થયું. તો અહીંયા એક સાથે બે પ્રક્રિયા લખેલા છે. CN નું રૂપાંતરણ સામા કરવાનું CHO માં, એટલે શું મળશે? RCHO. ક્રિયાશીલ સમૂહ પર પ્રક્રિયા થાય. આમાં તમારે કાર્બન શૃંખલા ગમે તેટલી લાંબી હોય એના સાથે કોઈ લેવા દેવા નથી. તમારે તો અહીંયા CN નું CHO માં રૂપાંતરણ કરી નાખો એટલે શું થશે? અહીંયા જુઓ, CH3 CH ડબલ બોન્ડ CH CH2 ફરીવાર CH2 અને અહીંયા CHO. તો CN નું CHO માં રૂપાંતરણ થયું. પછી જો તમારે નામ આપવું હોય તો આપી શકો છો, નામ આપવું હોય તો તમે આપી શકો છો. શું નામ આપીશું કહો? જો પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથા કાર્બન ઉપર ડબલ બોન્ડ, 6 કાર્બનની શૃંખલા, હેક્સ ફોર ઇન, આલ્કીન છે ઇન, અને શેર નો નાઇટ્રાઇલ, હેક્સ ફોર ઇન નાઇટ્રાઇલ. પહેલા કાર્બન ઉપર 1 નાઇટ્રાઇલ લખશો તો પણ વાંધો નહીં. હવે આમાં શું થશે? 1 2 3 4 હેક્સ ફોર, હવે ઇન અને આલ્ડીહાઇડ બેને ભેગા કરો એટલે શું નામ થાય? એના નામકરણમાં આપણે તમને શીખવાડેલું છે. હવે અહીંયા આ DIBALH છે, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે. આ રીતે લખો તોય વાંધો નહીં, અને આમ લખશો તોય વાંધો નહીં. જો આ આઇસોબ્યુટાઇલ 2 છે એટલે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એમ પણ તમે લખી શકો છો. તો આ ચાર પ્રક્રિયાઓ શીખી, ત્રણ પ્રક્રિયાઓ શીખ્યા. કઈ હતી? નાઇટ્રાઇલની. હવે કોની વાત કરીએ? એસ્ટરની. તો જો આ એસ્ટર, આ છે એસ્ટર. વન સ્ટેપ રિએક્શન થશે. C ડબલ બોન્ડ और ઓક્સિજન વચ્ચેનો આ બંધ તૂટી જશે. આ એસ્ટર છે. ઓકે, એક H અહીંયા ઉમેરાશે, બીજો H અહીંયા ઉમેરાશે. અહીંયા H ઉમેરાશે, આ C ડબલ બોન્ડ OH બનશે. આ C ડબલ બોન્ડ OH જે બનાવવાનું છે તે આલ્ડીહાઇડ. બાકી શું વધ્યું? R-OH, આલ્કોહોલ બન્યો. R-OH શું મળ્યું? આલ્કોહોલ પ્રાપ્ત થાય. હવે R તરીકે શૃંખલા ઘણી લાંબી લીધેલી છે, કઈ વાંધો નહીં. R' તરીકે અહીંયા C2H5 છે. આપણે શું કરશો? અહીંયા પૂછી લખવામાં RCO C2H5. અહીંથી બંધ તોડી નાખો. એક H અહીંયા ઉમેરો, એક H અહીંયા ઉમેરો. શું બનશે? અહીંયા CH3 CH2 9 C ડબલ બોન્ડ OH. જો આલ્ડીહાઇડ બની ગયો. અને અહીંયા C2H5OH આલ્કોહોલ બને. બુકમાં નથી આપ્યો, તમારે લખવું તો લખજો. C2H5OH. તો આ પ્રમાણે પ્રક્રિયાઓ આપણે લખી શકીએ. ઝૂમ કરવામાં આવે એટલે જરા આની નોંધ કરી લેશો. ચલો મિત્રો, આપણે આગળ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. હવે હાઇડ્રોકાર્બન સંયોજનો અહીંયા કયા લેવાના છે? તો એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાં અહીંયા બે ઉદાહરણ છે. આમ તો ઘણા બધા હશે તે બે ઉદાહરણ લીધા છે, બેન્ઝીન અને ટોલ્યુઇન. કયા કયા? બેન્ઝીન અને ટોલ્યુઇન. તો પહેલો આપણે ટોલ્યુઇનની વાત કરીએ. એમાં ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરે છે. હવે આ જે ટોલ્યુઇન છે એમાં જે મિથાઇલ સમૂહ છે, એ મિથાઇલ સમૂહનું જો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ તો સીધું જ એનું એસિડમાં રૂપાંતરણ થઈ જાય છે. આપણે 11મા ધોરણમાં ભણીએ. એટલે અહીંયા એસિડ ન બને અને એ પહેલા આલ્ડીહાઇડ બને. કારણ કે આ પ્રક્રિયા એકદમ ફાસ્ટ હોય. આલ્ડીહાઇડ બની તરત જ એસિડ બની જતું હોય. એટલે આલ્ડીહાઇડ સુધી એ પ્રક્રિયાને સીમિત રાખવી હોય, રોકવી હોય તો અહીંયા નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે અને સૌપ્રથમ સંકીર્ણ બનાવવામાં આવે છે વચગાળાની અવસ્થા. અને એના પછી બીજા સ્ટેપે જળ વિભાજન દ્વારા
એમાંથી આપણે આલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. તો એની અહીંયા આપણે પ્રક્રિયાઓ જોઈએ. તો ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ, ક્રોમાઇલ ક્લોરાઇડ કરો તો CrO2 Cl2 અને ક્રોમાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનું નામ છે ઇટાર્ડ પ્રક્રિયા, યાદ રાખજો. તો આ ટોલ્યુઇન છે એની ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા મિથાઇલ સમૂહ સાથે પ્રક્રિયા કરી આ પ્રમાણેનો ક્રોમિયમ સંકીર્ણ બનાવશે. એક જે વચગાળાની અવસ્થા કહેવાય છે. અને આ ક્રોમિયમ સંકીર્ણ બન્યો એનું તમે આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. એટલે આ CH3 નું CHO માં રૂપાંતરણ થશે, બેન્ઝાલ્ડીહાઇડ મળશે. એક આ પદ્ધતિ દ્વારા. બીજી પદ્ધતિ કઈ? તો એસિડિક એનહાઇડ્રાઇડમાં CrO3 ક્રોમિયમ ઓક્સાઇડ. આ એસિડિક એનહાઇડ્રાઇડમાં ક્રોમિયમ ઓક્સાઇડનું બનાવેલા દ્રાવણની 273 થી 278 કેલ્વિન તાપમાને ટોલ્યુઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જેમ અહીંયા ક્રોમિયમ સંકીર્ણ બન્યો તો એવી રીતે અહીંયા મધ્યવર્તી વચગાળાની નિપજ જે મળશે એ બેન્ઝીલિડીન ડાયએસિટેટ બનશે. કઈ? બેન્ઝીલિડીન ડાયએસિટેટ. અને આ જે નિપજ છે એનું પછી આગળ જળ વિભાજન કરવામાં આવે તો એ આલ્ડીહાઇડમાં રૂપાંતરણ પામશે. એટલે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ આની માફક જ બનશે, પણ પ્રક્રિયકો જુદા જુદા છે એટલે આ જે વચગાળાની નિપજ છે જુદી જુદી પ્રાપ્ત થશે અને એનું જળ વિભાજન કરવાથી આપણને બેન્ઝાલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. શાખાના ક્લોરિનેશન પછી જો હવે આમાં શું કરવામાં આવે? શાખાનું ક્લોરિનેશન એટલે આ ટોલ્યુઇન છે, બરાબર? આ ટોલ્યુઇન મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય અને મિથાઇલ બેન્ઝીન આવો પણ શબ્દ લખેલો તમારી બુકમાં છે. એનું આપણે શું કરીએ? ક્લોરિનેશન. સૂર્યપ્રકાશની હાજરીમાં ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે મિથાઇલ સમૂહ ઉપર જ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા પણ 11મા ધોરણમાં તમે બેન્ઝીન વાળા પ્રકરણમાં ભણેલા છો, હાઇડ્રોકાર્બનમાં. ઓકે, તો શું થાય? એક HCl સાથે HCl બનાવશે અને બીજું Cl ત્યાં જોડાશે એટલે અહીંયા CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે. અને આની ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે જળ વિભાજન પ્રક્રિયા, બરાબર? તો અહીંયાથી બનશે શું? તો અહીંયાથી HCl દૂર થશે અને આ પ્રક્રિયામાં શું થશે? અહીંયા CH2Cl છે એને આપણે આગળ પ્રક્રિયા કરીએ તો અહીંયા આ ઓક્સિજન છે એ ઓક્સિજન અહીંયા જોડાશે અને ઓક્સિજન જોડાવાથી અહીંયા આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. આ પ્રમાણેની પ્રક્રિયા થાય. આનું નામ છે બેન્ઝાલ્ડીહાઇડ. ઓકે, તો આ પ્રમાણે તમે પ્રક્રિયા કરી શકો છો. એક જ મિનિટમાં કઈ ભૂલ થાય છે? આમાં કઈ ભૂલ થાય છે? આમાં ભૂલ શું થાય છે? એક મિનિટ જો. અહીંયા Cl2 છે, Cl2 લીધેલા છે એટલે આપણે અહીંયાથી 2H તો અહીંયા 2HCl બનશે. મારી ભૂલ થઈ, 2HCl બનશે, બરાબર? અને 2Cl2 મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ, ગડબડ થઈ. શું ગડબડ થઈ એવું કહી દઉં તો અહીંયા ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરી અહીંયાથી ટ્વાઇસ HCl બનશે અને આ પ્રમાણે અહીંયા બનશે એક Cl અહીંયા જોડાશે એટલે CHCl2 બને છે. શું બને? CHCl2 બેન્ઝાલ ડાયક્લોરાઇડ. નામનું બેન્ઝાલ ડાયક્લોરાઇડ. પાણી સાથે પ્રક્રિયા કરો આ 2H2Cl સાથે ટ્વાઇસ HCl બનાવશે, ઓક્સિજન ત્યાં જોડાશે એટલે બેન્ઝાલ્ડીહાઇડ બનશે. આ રીતે પણ પ્રક્રિયા થઈ શકે છે. ત્રીજી એક પ્રક્રિયા છે અહીંયા ગાટરમાન કોચ પ્રક્રિયા નામ આપેલું છે. આમાં બેન્ઝીન લીધું તો ટોલ્યુઇન નથી લીધું. બેન્ઝીન પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન જ કહી શકાય. એટલે આ બેન્ઝીનની પ્રક્રિયા કરવામાં આવે. તો બેન્ઝીનની પ્રક્રિયા કોના સાથે કરવામાં આવે? બેન્ઝીનની નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ, આ કાર્બન મોનોક્સાઇડ છે, કોબાલ્ટ નથી, યાદ રાખજો. કાર્બન અને ઓક્સિજન સરખા લખવા પડશે તમારે અહીંયા. CO કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે
તો સિમ્પલ અહીંથી H છે એ CO સાથે CHO બનાવશે, બરાબર છે, અને આ પ્રમાણે બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે. તો મિત્રો આ પ્રમાણેની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા કોની હતી? તો આલ્ડિહાઇડ સંયોજનની બનાવટ. હવે આપણે કીટોનની બનાવટની ત્રણ પ્રક્રિયાઓ છે એ પણ આપણે જોઈ લઈએ. ચલો મિત્રો, હવે આપણે કીટોન સંયોજનની બનાવટ, તો અહીંયા ત્રણ પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. એમાં પહેલી તો પ્રક્રિયા આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, ફિડેલ-ક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા છે, સિમ્પલ છે. જો હવે એસાઇલ ક્લોરાઇડ, તો એમાં શું કરવામાં આવે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્કાઇલ મેગ્નેશિયમ RMgX, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. કેટલા અણુ લીધા? એના 2 અણુ લીધા. એની કોના સાથે પ્રક્રિયા કરીએ? તો કેડમિયમ ક્લોરાઇડ CdCl2 સાથે. તો બનશે શું? તો આ બે આ Cd સાથે જોડાશે એટલે આમાં બનશે R2Cd, ડાયઆલ્કાઇલ કેડમિયમ કહેવાશે. શું કહેવાશે? ડાયઆલ્કાઇલ કેડમિયમ. પ્લસ શું બને? તો બે Mgx, આ બે Cl સાથે ટ્વાઇસ MgXCl, આ પ્રમાણેનું એક સંયોજન બનાવશે. હવે ડાયઆલ્કાઇલ કેડમિયમ છે એ એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે. તો લખું 2 R' C ડબલ બોન્ડ Cl વત્તા R2Cd એટલે કે ડાયઆલ્કાઇલ કેડમિયમ. હવે બને શું? તો આ બે Cl આ Cd સાથે CdCl2 બનાવશે અને બે આલ્કાઇલ સમૂહ ક્લોરીનના સ્થાને જોડાશે એટલે આવું બને ટ્વાઇસ R' C ડબલ બોન્ડ R. તો આ જે મળ્યું એ શું મળ્યું? કીટોન સંયોજન પ્રાપ્ત થાય. એક પદ્ધતિ આ છે. બીજી નાઇટ્રાઇલ સંયોજનમાંથી, તો આમાં શું કરવામાં આવે? નાઇટ્રાઇલ સંયોજનની પ્રક્રિયા પણ આપણે જે કરવાની છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે જ કરવાની છે. કોઈ પણ નાઇટ્રાઇલ સંયોજન લખી શકો છો. અહીંયા CH3CH2 C ટ્રિપલ બોન્ડ N લખ્યું છે. જો નામ આપી દઈએ, ચલો 1 2 3 3 કાર્બન, પ્રોપેન નાઇટ્રાઇલ કહીશું. શું કહીશું આને? પ્રોપેન નાઇટ્રાઇલ. ચલો આની પ્રક્રિયા શું કરીએ? તો C6H5MgBr સાથે કરીએ. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, નામ લખવું હોય તો લખી શકાય, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, બરાબર. આ પ્રક્રિયા કરીએ. આ પ્રક્રિયા ઈથર માધ્યમમાં થાય, યાદ રાખજો. નિર્જળ ઈથર માધ્યમ, પાણી અહીંયા જોઈશે નહીં. તો બને શું? આ ડબલ બોન્ડ છે ને તૂટી જશે એટલે આપણને આવું મળે CH3 CH2 C ડબલ બોન્ડ N. કાર્બન સાથે એક સંયોજકતા ખાલી પડી. તો યાદ રાખજો મિત્રો, આ કાર્બન વાળો ભાગ કાર્બન સાથે જોડાય, બરાબર. કાર્બન વાળો ભાગ કાર્બન સાથે જોડાય એટલે અહીંયા જોડાશે C6H5 અને અહીંયા જોડાશે MgBr. બરાબર. આ મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થયું કહેવાય. હવે શું બને? હવે શું બનશે? અહીંયા આગળ એની પ્રક્રિયા થશે જળ વિભાજન. જળ વિભાજન, ચલો પાણીના અણુ સાથેની પ્રક્રિયા થશે. તો આ NMgBr આ H2 સાથે જોડાશે અને બનાવશે શું? NH2MgBr, જેની આપણે કોઈ જરૂર નથી. આ દૂર થઈ ગયું. એના સ્થાને અહીં ઓક્સિજન છે એ જોડી જાય અને ઓક્સિજન જોડાય એટલે આવું બને Cl3CH2 C ડબલ બોન્ડ O અને અહીંયા C6H5. તો આ પ્રોપિયોફિનોન બન્યું. શું બન્યું? આ પ્રોપિયોફિનોન અથવા 1 ફિનાઇલ પ્રોપેનોન પણ કહેવાય. આ પહેલા કાર્બન ઉપર આ ફિનાઇલ સમૂહ 1 ફિનાઇલ પ્રોપેનોન. 1 ફિનાઇલ પ્રોપેનોન પણ તમે એને કહી શકો છો. ચલો આગળ બેન્ઝીન અને વિસ્થાપિત બેન્ઝીનમાંથી આપણે બેન્ઝીનમાંથી મેળવીએ તો આ પ્રક્રિયા છે ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન છે, યાર એસાઇલેશન. આ બેન્ઝીન
ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ બરાબર આ પ્રક્રિયા નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં થાય તમને ખબર હોવી જોઈએ ચલો હું લખું R C ડબલ બોન્ડ O Cl ઉદ્દીપક કયો આપીશું નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જો શું થાય તો અહીંથી H 6 કાર્બનની ગુણવત્તા સમાન છે કોઈ પણ એક કાર્બન ઉપરથી H આ Cl સાથે HCl બનાવશે અને બાકીનો એસાઇલ સમૂહ છે એ કાર્બન સાથે જોડાઈ જાય C ડબલ બોન્ડ OR બને તો આ પ્રમાણે આપણને કીટોન પ્રાપ્ત થાય R ની જગ્યાએ તમે AR પણ લખી શકો છો અહીંયા તો અહીંયા R ની જગ્યાએ તમારે AR કરવાનું થશે તો આ પ્રમાણે મિત્રો કીટોન સંયોજન સરળતાથી બનાવી શકાય છે ચલો મિત્રો આપણે 12.4 મુદ્દા રાસાયણિક પ્રક્રિયાઓ પર આવી જઈએ અને રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે પહેલી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ શીખવાની છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની આપણે પહેલા ક્રિયાવિધિ જોઈ હવે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની ક્રિયાવિધિ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન લખેલું છે આ A અને B એની સાથે જોડાયેલા સમૂહ અથવા પરમાણુ છે બરાબર તમે જાણો કે કાર્બોનિલ કાર્બન છે એટલે આ છે આંશિક પોઝિટિવ છે અને આ આંશિક નેગેટિવ છે એ પણ આપણે ભણ્યા ઓક્સિજન ઉપર બે લોન પેર ઇલેક્ટ્રોન પણ છે એ પણ આપણે આગળ ભણી ગયા આ અણુ સમતલીય છે કારણ કે કાર્બન પરમાણુનું સંકરણ કયું sp2 આ જે છે કાર્બન આ કાર્બનનું સંકરણ કયું છે તો આનું સંકરણ sp2 છે ડબલ બોન્ડ થી જોડાયેલો છે કાર્બોનિલ કાર્બન કેવું લुईस એસિડ કાર્બોનિલ કાર્બન કેવો લुईस એસિડ શું કરે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે બરાબર એટલે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય તો હું અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લખું છું Nu ન્યુક્લિયોફાઇલ આ સમતલને લંબ ઉપરથી એની તરફ જોડાવા માટે કાર્બન ઉપર હુમલો કરશે બરાબર એ કાર્બન ઉપર હુમલો કરે એટલે શું થાય કાર્બન અને ઓક્સિજનનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન લઈ જાય અને ઓક્સિજન લઈ જાય ઓક્સિજન કેવો બની જશે નેગેટિવ બનશે બરાબર ઓક્સિજન નેગેટિવ કારણ કે આ બંનેના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જશે અને આ ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કાર્બન સાથે જોડાશે હવે ડબલ બોન્ડ હતા ત્યારે સંકરણ sp2 તો આ બંધ તૂટી ગયો એટલે હવે સંકરણ કયું થઈ જશે sp3 તો જો અહીંયા આ ન્યુક્લિયોફાઇલ જોડાયેલો મેં બતાવ્યો એટલે આ કાર્બનનું સંકરણ હવે કયું થાય sp3 સંકરણ થાય અને sp3 સંકરણ હોય એટલે અણુ કેવો હોય સમચતુષ્ફલકીય હોય બરાબર તો આ અણુ કેવો સમચતુષ્ફલકીય આ O- કારણ કે ઓક્સિજન કાર્બનના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવી ગયા એટલે આલ્કોક્સાઇડ આયન બની ગયો સમચતુષ્ફલકીય આયન બનશે બરાબર સમચતુષ્ફલકીય આપણે આને સંકીર્ણ એવું લખીએ તો જો ન્યુક્લિયોફાઇલ જોડાઈ ગયું હવે બીજા સ્ટેપમાં શું પ્રક્રિયા થાય તો પ્રક્રિયા માધ્યમમાંથી આ આયન છે એ પ્રોટોનને મેળવી લેશે પ્રોટોન મેળવશે એટલે આ પ્રોટોન ઓક્સિજન સાથે જોડાશે એટલે આ પ્રમાણેની યોગશીલ નિપજ પ્રાપ્ત થશે તો આ પ્રક્રિયામાં શું થયું તો જો અહીંયા કાર્બોનિલ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ જોડાયો અને ઓક્સિજન સાથે પ્રોટોન જોડાયો આ C ડબલ બોન્ડ ઉપર જોડાયો એટલે આમાં શું થયું ન્યુક્લિયોફાઇલ અને પ્રોટોન બંને જોડાયા યોગ થયો એટલે યોગશીલ પ્રક્રિયા કહી બરાબર એક પ્રક્રિયા આ ક્રિયાવિધિ છે એની આ પ્રમાણે છે હવે બીજી છે પ્રતિક્રિયાત્મકતા નંબર 2 છે પ્રતિક્રિયાત્મકતા સમજો પ્રતિક્રિયાત્મકતામાં બે અસર કામ કરશે એક કઈ અવકાશીય અસર અને ઇલેક્ટ્રોનીય અસર પહેલી અસર કઈ અવકાશીય અવરોધક અસર અને બીજી
તો સમજીએ આપણે અવકાશીય અવરોધક એટલે શું? અવકાશમાં કોનો અવરોધ નડે? આને ન્યુક્લિયોફાઇલને જોડાવા માટે અવરોધ કોનો નડે? તો આલ્ડિહાઇડ અને કીટોનની વાત છે, યાદ રાખજો. કોની? આલ્ડિહાઇડ અને કીટોન. તો આલ્ડિહાઇડ સંયોજનો કીટોન કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે. ફરીવાર બોલો, આલ્ડિહાઇડ સંયોજનો કીટોન કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે. હવે શા માટે? તો આ બે મુદ્દા આપણે સમજી લઈએ. તો જો આલ્ડિહાઇડ હોય, અહીંયા માની લો આલ્ડિહાઇડ છે, તો અહીંયા CH3 હશે ને અહીંયા H હશે. અહીંયા શું હશે? અહીંયા હશે CH3 અને અહીંયા H હશે. આ આલ્ડિહાઇડ બન્યો, બરાબર? તો અહીંયા એક જ મિથાઇલ સમૂહ, આ મિથાઇલ સમૂહ મોટો છે, મોટો મિથાઇલ સમૂહ છે ને, એના કારણે આ ન્યુક્લિયોફાઇલને કાર્બન સાથે જોડાવા માટે એક અવરોધ ઉત્પન્ન કરે, અવકાશી અવરોધ. તો કીટોન હોય તો કીટોનમાં તો બે મિથાઇલ સમૂહ છે. તો આલ્ડિહાઇડ કરતા કીટોનમાં બે મિથાઇલ સમૂહ આવવાના કારણે, આલ્કાઇલ સમૂહ આવવાના કારણે શું થાય? વધુ અવરોધ નડે. તો આલ્ડિહાઇડમાં ન્યુક્લિયોફાઇલ જેટલી સરળતાથી જોડાય એટલો કીટોનમાં જોડાઈ શકે નહીં. એટલે અવકાશીય અવરોધકતાના કારણે આલ્ડિહાઇડની પ્રક્રિયા કીટોન કરતા સરળતાથી થાય છે. આ ન્યુક્લિયોફાઇલ જોડાવાની પ્રક્રિયા, બરાબર? એક આ છે. બીજું ઇલેક્ટ્રોનની અસર. હવે ઇલેક્ટ્રોનની અસરમાં શું કહેવા માંગે છે? સમજો. હવે આ આલ્ડિહાઇડ છે, આવા મિથાઇલ સમૂહ છે ને, એ મિથાઇલ સમૂહ કેવો? ઇલેક્ટ્રોન દાતા. આ મિથાઇલ સમૂહ કેવો? તો ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન આપે. કોને આપે? તો આ કાર્બનને આપે. ચલો આ ઇલેક્ટ્રોન નથી આપ્યા, ઇલેક્ટ્રોન ઘનતા આપી નથી, તો આ કાર્બન ધન વીજભારિત છે, એટલે આ પોતાના ઇલેક્ટ્રોન લઈને કાર્બન સાથે જોડાઈ શકે છે. પણ આ મિથાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન ઘનતા કાર્બનને આપે તો કાર્બનના ધન વીજભારમાં ઘટાડો થાય, અને કાર્બનના ધન વીજભારમાં ઘટાડો થાય એટલે ન્યુક્લિયોફાઇલ સાથે એની જોડાવાની જે પ્રબળતા છે એ ઓછી થાય. કારણ કે પોતે ધન વીજભારિત હોય તો ઋણ વીજભારને ખેંચી શકે, પણ પોતાની ઉપર ધન વીજભાર ઓછો થઈ જાય તો આ ન્યુક્લિયોફાઇલ જોડાવાની ક્ષમતામાં ઘટાડો થાય. હવે કીટોન હોય તો બે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા આપશે, આમે આ આલ્કાઇલ સમૂહ આપશે, આ પણ આલ્કાઇલ સમૂહ આપશે. તો આલ્ડિહાઇડ કરતા કીટોનમાં કાર્બનની ધન વીજભારની ક્ષમતામાં ઘટાડો થાય. એટલા માટે આલ્ડિહાઇડ કરતા કીટોનની પ્રક્રિયાઓ છે એ એકદમ સરળતાથી થઈ શકે છે. તો બે અસર બતાવી દીધી, એક અવકાશીય અસર અને બીજી ઇલેક્ટ્રોનીય અસર. ઓકે, તો આ પ્રમાણની વાત છે. હવે આ હું રાખું છું, અને પછી મને જરૂર છે એટલા માટે જો મિત્રો આપણે પ્રક્રિયા શીખી લઈએ. આ જે શીખ્યા એના ઉપરની જ કેટલીક પ્રક્રિયાઓ છે, એકદમ સરળ છે. કેન્દ્રાનુરાગી યોગશીલ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિયોજન પ્રક્રિયાઓ. બરાબર? કઈ પ્રક્રિયાઓ છે? સોરી, વિલોપન પ્રક્રિયાઓ. જો શું થાય એમાં સમજો. તો એમાં પહેલું ઉદાહરણ લઈએ આપણે HCN સાથેની પ્રક્રિયા. HCN એટલે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા. એટલે એમાં નિકોલ સાયનોહાઇડ્રીન આપણને પ્રાપ્ત થશે. હવે HCN સાથેની પ્રક્રિયા છે એ એકદમ વેગ ધીમો હોય છે, એટલે આ પ્રક્રિયાઓને બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવે છે. બેઝ એટલે OH માઈનસ, બરાબર? તો અહીંયા તમે સમજી શકો છો કે આ HCN છે એને બેઝ વડે ઉદ્દીપિત કરી તો આ H જોડાશે એટલે બનાવશે H2O, અને અહીંયા આપણને Cn માઈનસ મળશે. આ Cn માઈનસ એ શું થયું? ન્યુક્લિયોફાઇલ થયું. શું થયું? ન્યુક્લિયોફાઇલ. કોની સાથે પ્રક્રિયા કરે? કાર્બોનિલ સમૂહ ઉપર એ પ્રક્રિયા કરે. તો કાર્બોનિલ સમૂહ બતાવી દઉં, C ડબલ બોન્ડ O વત્તા અહીંયા લખીએ આપણે Cn માઈનસ. આની માપ ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર જોડાય તો એવી રીતે આ કાર્બન સાથે જોડાવા પ્રયત્ન કરશે. કાર્બન સાથે જોડાવા પ્રયત્ન કરે એટલે બને શું? અહીંયા જે થયું એ જ પ્રમાણે હું આ રીતે બતાવીશ. જો C અહીંયા ઓક્સિજન આ કાર્બન પર હુમલો કર્યો અને Cn જોડાયો તો આ Cn અહીંયા જોડી ગયો. તો કાર્બન સાથે આ Cn
તમે બે પ્રક્રિયાઓ લખજો, આ એસિટાલ્ડિહાઇડ લખજો અને કીટોન. અહીંયા CH3 કરીને H કરજો, એ એક નિપજ, અને બીજું બે CH3 કરજો એટલે બીજા બે સમીકરણ તમારી જાતે લખજો અને નામ પણ તમારી જાતે બનાવજો. એસિટાલ્ડિહાઇડ હોય તો એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન બને, એસિટોન હોય તો એસિટોન સાયનોહાઇડ્રિન પ્રાપ્ત થાય. આ રીતે બે સમીકરણ તમારી જાતે લખવાના થશે. ચલો બીજું સોડિયમ હાઇડ્રોજન સાયનાઇડ. સોડિયમ હાઇડ્રોજન સાયનાઇડ એટલે NaH, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 નું ઉમેરણ. બરાબર. આમાં શું બને જો તો કાર્બન સાથેની પ્રક્રિયા આપણે લઈએ, કાર્બોનિલ સમૂહ લખી દઈએ, C ડબલ બોન્ડ વત્તા અહીંયા NaHSO3. શું બનશે આમાં શું બનશે? બંધ તૂટી જાય, આ બંધ તૂટી જશે એટલે C કાર્બન ઉપર ઓક્સિજન છે, ઓક્સિજન સાથે Na જોડાશે, આ Na, અને બાકીનો જે ભાગ છે આમાંથી બે ભાગ પડે, Na+ અને OSO2H-. બરાબર કે SO3 થઈ ગયું. આ OSO2H કાર્બન સાથે જોડાશે તો અહીંયા OSO2H આવું બને. આનું શું થાય તો આમાં પ્રોટોન સ્થાનાંતર થશે. શું થશે? પ્રોટોન સ્થાનાંતર. જો પ્રોટોન સ્થાનાંતર એટલે આ H અહીંયા આવશે, Na અહીંયા જશે એટલે આવું સંયોજન મળશે. C બરાબર, અહીંયા OH, આ પ્રોટોન અહીંયા આવ્યો, સ્થાનાંતર છે, અને Na ત્યાં જશે એટલે OSO2Na આપણને પ્રાપ્ત થાય. હજી આની આગળ પ્રક્રિયા કરીએ તો આની આગળ પ્રક્રિયા શું થાય સમજી લો. આગળ આ બધું છે એટલે આની આગળ પ્રક્રિયા શું થાય તો આની મંદ ખનિજ એસિડ વડે આનું જળ વિભાજન કરવામાં આવે. જો શું થાય, આ H છે ને, આ H આ OH સાથે એક તો H2O બનાવી દેશે, આ Na છે એ Cl સાથે એક NaCl બનાવશે. બરાબર, અને આ SO2 નીકળી જશે, ઓક્સિજન સાથે કાર્બન ડબલ બોન્ડ બનાવશે એટલે C ડબલ બોન્ડ O. આ આપણને કીટોન પ્રાપ્ત, સોરી, આ કાર્બોક્સિલ આલ્ડિહાઇડ હોય તો આલ્ડિહાઇડ, જો અહીંયા આલ્ડિહાઇડ હોય તો અહીંયા આલ્ડિહાઇડ બને, અહીંયા કીટોન હોય તો કીટોન બને. તો આ પ્રક્રિયાનું મહત્વ શું? તો આલ્ડિહાઇડ અને કીટોનના શુદ્ધિકરણની પ્રક્રિયા છે. મિત્રો યાદ રાખજો, કઈ પ્રક્રિયા? આલ્ડિહાઇડ અને કીટોનના શુદ્ધિકરણની પ્રક્રિયા. પરીક્ષામાં જો તમને પૂછે કે આલ્ડિહાઇડ અને કીટોનના શુદ્ધિકરણની પ્રક્રિયા લખો તો તમારે આ પ્રમાણે લખવાની. આમાં આલ્ડિહાઇડ માટે અહીંયા CH3H કરજો એટલે આલ્ડિહાઇડ બનશે, અને અહીંયા CH3CH3 કરશો એટલે કીટોન બનશે. આ બે પ્રક્રિયાઓ ફરી તમારે લખવાની રહેશે. સેમ આ જ પ્રક્રિયાઓ છે. ઓકે, ચલો હવે એના પછી મુખમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ ધોરણ 12 માં આપણે 11મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. અહીંયા C કરીને આપેલું છે એટલે એ તમારે 11મા પાઠમાંથી મેળવી લેવાનું રહેશે. બરાબર છે. બીજું ખાસ આ પ્રક્રિયામાં એક તમને કહી દઉં કે આલ્ડિહાઇડ હશે તો આ સંતુલન જમણી બાજુ, અને કીટોન હશે તો આ સંતુલન ડાબી બાજુ ખસેલું રહેશે. કેમ? તો અવકાશીય અવરોધક અસર અહીં જે ભણ્યા એના કારણે. ઓકે, ચાલો હવે આપણે છેલ્લો મુદ્દો ભણી લઈએ જે છે આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. ધ્યાન રાખજો આ બાજુ. આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. જો આમાં શું કરવાનું આલ્કોહોલ સંયોજનના ઉમેરણમાં? તો પહેલા હું આલ્ડિહાઇડની પ્રક્રિયા લઉં છું. RCHO લખું છું, RC ડબલ બોન્ડ OH. આ આલ્ડિહાઇડ છે. આની પ્રક્રિયા HCl વાયુની હાજરીમાં કોના સાથે? R-OH સાથે કરીએ, મતલબ મોનોહાઇડ્રિક આલ્કોહોલ. એક OH સમૂહ ધરાવતો આલ્કોહોલ અને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવામાં આવે છે. તો આમાં બનશે શું? જુઓ તો અહીંયા H છે, આ બનતું છે ને એટલે આમાં R-O- ને H+ બને. શું બને? R-O- અને H+ બને. આ H+ ઓક્સિજન સાથે જોડાશે, આ H+ ઓક્સિજન સાથે જોડાશે. બરાબર છે.
કાર્બન સાથે કોણ જોડાશે OR એટલે આવી રીતે લખાય RCH OH અને અહીંયા બતાવવામાં આવશે OR બેઝ આને હેમી એસિટાલ કહેવામાં આવશે શું કહેવામાં આવશે હેમી એસિટાલ આલ્કોક્સી આલ્કોહોલ બીજા શબ્દોમાં નામ છે બુકમાં આલ્કોક્સી આલ્કોહોલ ફરીવાર આની આગળ પ્રક્રિયા કરીએ કોના સાથે HCl વાયુની હાજરીમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે તો આમાં શું થશે જો અહીંથી H આ OH H2O સ્વરૂપે દૂર થઈ જાય અને OR અહીંયા જોડાશે એટલે RCH OR ડેશ OR ડેશ આ પ્રમાણે બને આને કહેવાય એસિટાલ શું કહેવાશે આને એસિટાલ બરાબર ચલો આની આગળ પ્રક્રિયા કરીએ એનું જળ વિભાજન કરવામાં આવશે શું કરવામાં આવશે જળ વિભાજન H2O તો જો આ બને થી તૂટે આ બને થી તૂટશે બરાબર H2O માં H એક અહીંયા જોડાશે અને બીજો H અહીંયા જોડાશે એટલે આવા બે અણુ બને ટ્વાઇસ R ડેશ OH મળી ગયા ઓક્સિજન છે અહીંયા જોડાશે એટલે RCHO આ આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય બરાબર ખનિજ એસિડની હાજરીમાં પ્રક્રિયા થશે બરાબર એટલે હું અહીંયા જળ વિભાજન પ્રક્રિયા H લખું છું તો આ પ્રમાણેની પ્રક્રિયા થાય આલ્ડીહાઇડ જે હતો એ આલ્ડીહાઇડ પાછું મળે એક અને એક બે મોનોહાઇડ્રિક આલ્કોહોલ આપ્યા હતા એ પણ પ્રક્રિયા ના અંતે આપણને પાછા મળી ગયા ચલો આપણે કીટોન લઈએ કીટોન એટલે R C ડબલ બોન્ડ O R ડેશ બરાબર છે R C ડબલ બોન્ડ O R અથવા R ડેશ જે લખવું હોય તે લખી શકીએ આની પ્રક્રિયા કોના સાથે કરીએ ઇથિલિન ગ્લાયકોલ સાથે ઇથિલિન ગ્લાયકોલ એટલે શું CH2 OH OH આ છે ઇથિલિન ગ્લાયકોલ આ છે કીટોન જુઓ શું બનશે આ HCl વાયુની હાજરીમાં આ પ્રક્રિયા થશે બરાબર મંદ HCl વાયુ હા હવે આમાં બને શું તો આટલું જતું રહે બે H ઓક્સિજન H2O સ્વરૂપે દૂર થઈ જાય તો વધે શું R C R અહીંયા O CH2 O CH2 આ આપણને પ્રાપ્ત થશે બરાબર તો આ શું બન્યું ચક્રીય રચના બની આ ચક્રીય કીટાલ પણ કહી શકાય ઇથિલિન ગ્લાયકોલ કીટાલ શું નામ છે એનું ઇથિલિન ગ્લાયકોલ કીટાલ જો આમાં બે એક અને એક બે સ્ટેપ બે સ્ટેપમાં પહેલા સ્ટેપમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ બીજા સ્ટેપમાં મોનોહાઇડ્રિક આલ્કોહોલ વપરાયો બરાબર પ્રક્રિયાના અંતે પાણીનો અણુ મળ્યો આમાં એક જ તબક્કે ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે બે OH ધરાવતો આલ્કોહોલ એટલે ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે આમાં પણ પાણીનો જ અણુ મળ્યો યાદ રાખજો બસ આગળ પ્રક્રિયા આની માફક કરી નાખો જળ વિભાજન પ્રક્રિયા કરો એસિડની હાજરીમાં બંધ એથી તૂટશે બીજું બંધ એથી તૂટશે એક H અહીંયા એક H અહીંયા ઓક્સિજન ઉમેરાય એટલે ઓક્સિજન ઉમેરાય એટલે R C ડબલ બોન્ડ O R પ્લસ ઓક્સિજન OH H O CH2 OH જે હતો એ પદાર્થ આ બંને આપણને બે પ્રક્રિયાના અંતે પાછા મળી જાય છે ચલો મિત્રો અહીંયા આ ટોપિક પૂરો થઈ ગયો હજુ બાકી છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું ઓકે